હવે કાર્બન મોનોક્સાઇડ અને ટાર તત્વ કઈ રીતે અને શું નુકસાન કરે છે તે જોઈએ। धूम्रपान से निकले धुएं में कार्बन मोनोक्साइड और टार तत्व जो एक प्रकार का डामर है वह नाक, गले, फेफड़े और श्वास नली में जम जाता है, जिससे सूजन पैदा होती है, सांस लेने में तकलीफ होती है एवं श्वास नली का कैंसर होता है और फेफड़ों में जमा हुए टार तत्व से फेफड़ों का कैंसर होता है। જોયો આવી રીતે એ ધુમાડો આપણા મોઢામાં જાય પછી ત્યાંથી એ ગળામાં અંદર જેટલું જેટલું આપણું છે ને બધી જગ્યાએ જાય ને બધે ચોંટતો જાય અને બહુ ભયંકર નુકસાન કરે છે। અને આ વસ્તુ આમ તો તમને બધી ખબર જ છે, કારણ કે જે કોઈ ગુટકા તમાકુ ખાતા હોય, બીડી સિગારેટ પીતા હોય, એના બધાના બોક્સ ઉપર અને પેકેટ ઉપર બધું લખેલું આવે જ છે, આવે ને કે આ સ્વાસ્થ્યને હાનિકારક છે એમ। આપણા ફેફસા કેવા છે જુઓ તમે, કદાચ ન જોયા હોય આમ ખોલા કરીને તો આ પિક્ચરમાં જોઈ લો। આપણા ફેફસા મધપુડા જેવા એકદમ મુલાયમ અને છિદ્ર છિદ્રા જેવા આકારની રચનાવાળા છે, એકદમ સફેદ સફેદ। હા, મધપુડો જોયો ને તમે, એમાં કેમ આમ મધમાખી બેસે એટલે હોલ હોય એમ છિદ્ર છિદ્ર વાળા ને એકદમ સફેદ, આવા આપણા મુલાયમ છે એકદમ ફેફસા। પણ આની અંદર જ્યારે બીડી કે સિગારેટનો ધુમાડો જાય ત્યારે કેવું થાય, જો આ રસોડું છે ને કેવું એકદમ ક્લીન છે, ચોખ્ખું જોયું તમે, ઉપર એની છત ને બધું જોઈ લો। પછી ધીરે 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 આની અંદર શું થાય, રસોઈ થાય ને, રસોઈ થાય પછી એ આમ ધુમાડો ધીરે 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 ઉપર બધે લાગતો જાય ને એને કારણે પછી શું થઈ જાય, આખો રસોડો એ કાળો પડતો જાય ને આખો રસોડો કાળો થઈ જાય। એવી જ રીતે આપણું આ ફેફસું છે એકદમ સફેદ સફેદ છે, મુલાયમ છે, પણ સતત વ્યસની પુરુષ એની અંદર આ બીડીનો સિગારેટનો ધુમાડો ભરતો જાય એટલે પછી આ બધે છિદ્રે પુરાઈ જાય, એક તો શ્વાસ લેવામાં તકલીફ પડે અને આખું સફેદ છે ને કાળું ડામર જેવું થઈ જાય। એટલે એના થકી આપણે ખાસ બચવું જોઈએ। પછી વૈજ્ઞાનિકોએ કરેલો એક પ્રયોગ, જો 100 ઉંદરની ચામડી ઉપર ટાર લગાવ્યો। આ ટાર જે છે ને બહુ ભયંકર છે, જેમ આપણે નિકોટીનનું જોયું, હવે આ ટાર તત્વ તો 100 ઉંદરની ચામડી ઉપર, ખાલી અંદરની બારે ઉંદરની ચામડી ઉપર ટાર લગાવ્યો। શું પરિણામ આવ્યું, 15 દિવસમાં 30 ઉંદરનું મૃત્યુ થઈ ગયું। 15 દિવસમાં 30 ઉંદર મળી ગયા। ટાર તત્વ ખાલી બારે લાગ્યો એમાં 1 મહિનામાં 50 ઉંદરનું મૃત્યુ, 20 ઉંદરોને કેન્સર લાગુ થયું અને રીબાઈને મર્યા તરફડીને એમ। એટલે આ એક વૈજ્ઞાનિકોએ કરેલો પ્રયોગ છે। એ ટારને કારણે આટલું બધું ભયંકર નુકસાન થાય છે, તો પછી જે વ્યસન કરીને ટારને અંદર લે એને શું થતું હશે, ચામડી ઉપર આટલી અસર તો અંદર શું થતું હશે, બરોબર ને। એક સિગારેટ 6 મિનિટનું આયુષ્ય ઘટાડે છે, એટલે કે રોજ 10 સિગારેટ પીએ તેનું 1 કલાક કપાઈ જાય છે, જિંદગીનો 1 કલાક તે સિગારેટ પીને કાપે છે। લ્યો, હે ભગવાને આપણને આવો સમય આપ્યો, અને સમય કેવો કિંમતી ખબર ને, હા, ટાઈમ ઇઝ મની, ટાઈમ ઇઝ નોટ જસ્ટ મની, ટાઈમ ઇઝ વેરી વેરી એક્સપેન્સિવ મની। સમય છે ને સૌથી કિંમતીમાં કિંમતી સંપત્તિ છે। અને અત્યારે પણ તમને કોઈ એમ કે ને કે ભાઈ કાં તમે મને 1000 રૂપિયા આપો ને કાં તમે 1 મહિનાનો સમય આપો, તો તમને 1000 રૂપિયા આપવા ઈજી, પણ 1 મહિનાનો સમય આપવો અઘરો, સમજ્યા ને। તો સમયની બહુ મોટી જબરી કિંમત છે। અને ભગવાને આપણને મનુષ્ય શરીર આપ્યું, 60, 70, 80 કે 100 વર્ષની આખું હોય આપણું, એમાંય આવા ખરાબ ધંધા કરીને માણસો 1 સિગારેટ પીએ એમાં 6 મિનિટનું આયુષ્ય ઘટી જાય। તો રોજની જે 10 પીએ એનું 1 કલાકનું આયુષ્ય ઓછું થાય। તો ઘણા હશે એવા મુરબ્બીઓ રોજની 10, 15, 20 કેટલા સુધી પીએ, હા, 2-3 પેકેટ પૂરા કરતા હોય એમ। તો આ એક આયુષ્યને વ્યર્થની અંદર ખર્ચી નાખે છે, જાણી જોઈને આયુષ્યને નુકસાન કરે છે એમ। મહારાજે તો એમ કીધું કે આપણે ઝાઝા દાડા જીવીને પણ આત્મકલ્યાણ કરી લેવું, કઈ બાકી રહી જાય તો આપણે પૂરું કરી લેવું, એના માટે માણસ હજી સમય ખપે, જિંદગી ખપે કે આપણે ભજન કરી અને આને આ જન્મે કલ્યાણ સાધી લઈ। એવો સમય માણસ આવી રીતે બરબાદીના માર્ગે વેડફે છે।
2 ઇંચની બીડી કે સિગારેટ 6 ફૂટના માણસને આરામથી નનામીમાં સુવાડી શકે. લ્યો, હે, માણસની હાઈટ કેટલી હોય? 6 ફૂટની. અને આ બીડી કે સિગારેટ કેટલી હોય? 2 ઇંચની કે 3 ઇંચની. હાલો, પણ એ 6 ફૂટના માણસને પાડી દો ધડાક કરતો, કઈ ના હાલે માણસનો. એવી આ તાકાત વાળી છે કે એની સામે માણસનું પણ કઈ જોર ચાલતું નથી. માણસ છે મજબૂત, પણ વ્યસન કરી કરીને એવો કમજોર નમાલો થઈ જાય કે આ ઠીઠા જેવી બીડીની સામે પણ એ હારી જાય છે. એટલા માટે આપણે સમજવું જોઈએ. એક અંગ્રેજી ચિંતકે બહુ સરસ કહ્યું છે, તમે ઇંગ્લિશમાં વાંચી લેજો, એનું ગુજરાતી છે, સિગારેટના એક છેડે અગ્નિ છે અને બીજા છેડે મૂર્ખ છે. સમજી ગયા? સિગારેટ માણસ પીતો હોય તો આ બાજુ શું હોય? અગ્નિ હોય ને, ફાયર એમ. અને બીજે છેડે કોણ છે? તો કે પીનારો. પીનારોને કેવો કીધો? મૂર્ખ કીધો એમ. ફૂલ એટ ધ અધર સાઈડ. બીજી બાજુ કોણ છે? તો કે મૂર્ખ છે. જાણી જોઈને મોતને આમંત્રણ આપે છે એમ. ને આ આગને પી છે તો શું બચશે? બળીને ખાક થઈ જવાનો છે. એટલે ક્યારે પણ આ રવાડે ચડવું નહીં. વર્લ્ડ હેલ્થ કોન્ફરન્સમાં ન્યુયોર્કના હેલ્થ કમિશનર ડોક્ટર હાલિસે ધૂમ્રપાન અંગે એક જ વાક્યમાં સુંદર કહી દીધું. શું કીધું? સ્મોકિંગ ઇઝ મોર લેથલ ધેન ઓલ બુલેટ્સ, ગેમ્સ, શું કહેવાય, વાયરસ અને કોમ્બાઇનેડ. એટલે તમામ વાયરસ, બેક્ટેરિયા કે બંદૂકની ગોળી કરતા પણ ધૂમ્રપાન એ ભયંકર પ્રાણઘાતક અને જીવલેણ છે. વિચાર કરો, અત્યારે કોરોના આવ્યો ને, કોરોના, હા, તમે આમ કેલ્ક્યુલેશન કરી લેજો. કોરોના જેવી મહામારી તો લગભગ ઇતિહાસ એમ કે છે કે દર 100 વર્ષે આવે છે. તો એ ભયંકર વાયરસ છે. તો એના દ્વારા પણ જેટલા માણસો નહીં મર્યા હોય એના કરતા વધારે માણસો આ વ્યસનને કારણે મરે છે. તો આજે એક કોરોના આવ્યો તો એ સરકાર કેટલું બધું કરે છે, પણ વ્યસનને કારણે લાખો માણસો રોજ મરે છે. તો એ કે સરકારને કે મને કે તમને કાંઈ નથી થતું. બહુ એક વિચારવા જેવી વાત છે. હા, આ વાયરસ આવ્યો ને એ અત્યારે આમ લોકડાઉન લગાવી દીધું, હું કરી નાખ્યું ને તે કરી નાખ્યું ને કેટલું કરી નાખ્યું, પણ વ્યસનને કારણે રોજ કેટલા માણસો મરે. હજી આગળ આંકડાકીય માહિતી આવશે, આપણને ખબર પડશે. તો એને માટે નથી થતું આવું. એટલા માટે કીધું કે આ વ્યસન છે ને તો તમામ વાયરસો કોરોના કરતા પણ ભયંકર છે. તમામ બેક્ટેરિયા, અરે બંદૂકની ગોલી કરતા પણ ભયંકર છે આ વ્યસન છે, અને વધારે જીવલેણ છે. જો ભારતમાં ધૂમ્રપાનથી 3000 બંધાણીના મૃત્યુ રોજ થાય છે. તમે કલ્પના કરો, લ્યો, રોજ સૂરજ ઉગે ને અસ્ત થાય 24 કલાકની અંદર 3000 માણસો માત્ર ને માત્ર ધૂમ્રપાન કરવાથી મરે. દારૂડિયા હોય અલગ હો. હા, ધૂમ્રપાનનો આ રસિયો છે ને, આ એ થોડાક વર્ષો જૂનું રિસર્ચ થયેલું, કદાચ હવે આ આંકડામાં વધારો પણ થયો હશે. તો અત્યારે કોરોનાના મૃત્યુનો રેશિયો કેટલો છે હિરેન? કોરોનાને કારણે ભારતમાં કેટલા માણસો મરે છે અત્યારે? એ તો ટોટલ ને, રોજના કેટલા મરે? રોજના કેટલા મરતા હશે? 50 ભારતમાં કહું ખાલી. રોજનો કેટલો રસ્યો હોય ભાઈ ભારતની અંદર? કોરોનાને કારણે માણસો કેટલા મૃત્યુ પામે રોજ? હે, રોજ 5 કે 6? અચ્છા, રોજ 5 કે 6 ખાલી? બસ? ના, ઘણા હશે, તને ખબર નહીં હોય ભગત, મારા જેવો હોય તો. હે, પણ આ ધૂમ્રપાનને કારણે 6000 માણસ રોજ મરે. તમે કલ્પના કરો વેલા કેટલું ભયંકર છે આ વ્યસન. જો આપણે નહીં જાગીએ, સરકાર નહીં જાગે ને તો શું થશે કલ્પના તમે વિચારો. જો 300-250 નો રસિયો છે, 250 થી 300 નો દરરોજ, પણ આની અંદર ધૂમ્રપાનને કારણે માત્ર આપણા ભારત દેશની અંદર રોજ 3000 થી વધારે માણસો મરે છે. પરોક્ષ ધૂમ્રપાનો ઘણા એવા પ્રત્યક્ષ ન કરતા હોય, પોતે ન કરતા હોય આપણે, પણ છતાંય આપણે સાવધાન રહેવું. આ તો બધાને, તમને મને બધાને લાગુ પડે, સાધુ સંતો સહિત બધાને લાગુ પડે, તો તમને તો લાગુ પડશે જ. પરોક્ષ ધૂમ્રપાન એટલે આપણે નથી પીતા, પણ આપણે પરોક્ષ રીતે ધૂમ્રપાન કરીએ છીએ. પરોક્ષ ધૂમ્રપાન એટલે શું? તો કે જે પીવે છે એની બાજુમાં આપણે બેસવું પડે. તો જેટલો પેલાને બીડી સિગારેટનો ધુમાડો નુકસાન કરે એટલો જ પાસે બેસનારને પણ નુકસાન કરે છે. એટલા ઝેરી તત્વો એનામાં પણ જાય છે. ઓલો મોઢેથી લે છે રહ્યો, આપણે નાકેથી લઈ, કારણ કે આપણે ઓક્સિજન તો લેવું જ પડે, વાયુ તો લેવી, હવા તો લેવી જ પડે. તો હવાની સાથે એ પણ આવે છે, તો આપણી અંદર પણ એ નિકોટીન ને ટાર ને એ બધા ઝેરી તત્વો જાય છે, એટલે આપણને પણ નુકસાન થાય.
એટલા માટે તો ખબર ને અત્યારે બધી જગ્યાએ પ્રતિબંધ લાગે છે કે ભાઈ આ જગ્યાએ સ્મોકિંગ ના કરો, નો સ્મોકિંગ ઝોન હોય. એ શેના માટે? કે પોતે તો નુકસાન કરે પણ અહીંયા પીસ તો બીજાને પણ નુકસાન કરીશ એમ. એટલા માટે જાહેર સ્થળોમાં ક્યારે સ્મોકિંગ કરવાનું અત્યારે હવે છૂટી રહી નથી. એટલે આપણે સાવધાન રહેવું કે પરોક્ષ રીતે પણ ધૂમ્રપાન ના થઈ જાય, એ પણ આપણને બહુ નુકસાન કરનારું છે. એક જગ્યાએ ટ્રેનની અંદર આમ મુસાફરી કરતા હતા મુસાફરો, એમાં તમને ખબર ને ટ્રેનમાં 3 સીટ આવે, ઉપર, વચ્ચે, નીચે એમ. તો એમાં નીચે વ્યક્તિ જે હતો ને એને બેઠે બેઠે આમ સિગારેટ ચાલુ કરી, એમ સિગારેટ પીધી એટલે સિગારેટનો ધુમાડો ઉપર ગયો. એટલે ઉપરવાળા વ્યક્તિ કીધું, એ ભાઈ આ બીડી સિગારેટ તો બંધ કરી નાખી કે કેમ? તો કે મને ધુમાડો આવે છે એમ. તો ઓલો નીચે બેઠો બેઠો કે એમાં હું શું કરું? કે ધુમાડાનો સહજ સ્વભાવ છે એ કે એમ, એ કે એ ઉપર જ આવે ને એમ. પણ એ કે હું શું કરવા તારો એઠો ધુમાડો પીવું એમ? પણ એ કે પણ હું શું કરું, હું તો સિગારેટ પીવું છું, ધુમાડો એની રીતે ઉપર આવે છે, એમાં કઈ મારો વાંક નથી. પણ એ ઘણું કીધું પણ ઓલો કઈ માન્યો નહીં, કે સમજવા તૈયાર નથી. એટલે ઉપર વારે પછી શું કર્યું, હાથમાં પાણીની બોટલ લીધી, બોટલ આમ પીએ, અડધું પાણી પીએ ને અડધું પાણી આમ મોઢામાંથી જેમને નીચે પાડ્યો. ઓલો બેઠો હતો એના ઉપર એમ. એટલે નીચે પાણી પડવા મને ઉપર જોયું તો ઓલા મોઢામાંથી એઠું પાણી નીચે પડ્યું. કે એ આ તો શું કરે રહ્યો કે એમ, મારા ઉપર એઠું પાણી પાડે રહ્યો કે? તો કે હું શું કરું, પાણીનો સ્વભાવ છે, સહેજ રીતે નીચે આવે, મારો શું? હે, ઓલા ભાઈ ને અકલ ઠેકાણે આવી ગયો, સમજી ગયો, તરત જ સિગારેટ ઓલવી નાખી. એટલે પ્રત્યક્ષ રીતે તો આપણે નથી કરતા, પણ પરોક્ષ રીતે ઇનડાયરેક્ટલી પણ આપણે ક્યારે વ્યસન કરવાનું નથી, આપણે સાવધાની રાખવાની છે. જેમ કે તમે આમ એવો બીજો પણ એક પ્રસંગ બનેલો ટ્રેનમાં, જેમ તો આવી જ રીતે એવું ટ્રેનમાં સિગારેટ પીતો હશે કોઈક ને ધુમાડો બાજુમાં જાતો હશે એમ, એટલે બધાએ ના પાડી કે ભાઈ આ તારો એઠો ધુમાડો અમને બધાને તો પાય રહ્યો, હે બંધ કર તારી સિગારેટ એમ. તો ઓલો માનતો નતો ને તો એક જણાએ શું આઈડિયો લગાડ્યો, ઓલી સોપારી હતી, સોપારી મોઢામાં નાખી આમ કુચડ કુચડ થોડીક વાર ચાવીને પછી હાથમાં લીધી ને લઈ કે લે ખા ખા ખાઈ કે છી આ કોણ ખાય? તો મુઆ તું એ કે અમને ક્યારથી આ એઠો ધુમાડો ખવડાવે રહ્યો, તો તને અક્કલ નથી કામ કરતી, બંધ કર તારી આ સિગારેટ એમ. તો આપણે કદાચ કોઈ વ્યસની માણસો વ્યસન કરતા હોય તો એને એટલું ધ્યાન રાખવું જોઈએ કે આ જે ધુમાડો છે ને એ એઠો જ છે ને. ઘણા તો એમ કરીને આમ ગોટા કાઢે, આ બાજુ કાઢે, ઘણા મોઢા કાનમાંથી કાઢે ને અલગ અલગ આઈડિયા લગાવતા હોય એમ. તો આ બધી રીતે અપ્રત્યક્ષ રીતે, મતલબ પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે આપણે ખૂબ સાવધાની રાખવી જોઈએ કે ક્યારે પણ વ્યસન થઈ ન જાય.